ગુડ મોર્નિંગ, રિપોર્ટિંગ ફ્રોમ સુરત. જય ચડલિયા થઈ ગયો છે રેડી ને હવે આપણે કરશું કામ ધંધો નહીં કરવી પહેલાં આપણે શું કરવાનું, ચા દૂધ પીવાનું. ચા દૂધ પીશું ને પછી આપણે બધા કામ ધંધા જે પણ હશે એ બધા પતાવશું. તો પહેલાં ચા દૂધ પીવી. હે ભાઈ, ફાઇનલી ભાઈ તમારા ચા દૂધ પી લીધું છે. તો હવે કંઈક કામ બામ કરશું ને એને મોટી બેનની ઘરે જવું છે મળવા. તો મોટી બેનને મળવા જાવી અને પછી જોઈ શું કરવી. ઓકે, સો હે ને પ્લાનમાં થોડોક ચેન્જીસ રહ્યો છે. મારા જીજુ હમણાં એને ઘરે આવ્યા હતા. તો અમે હે ને એક CEO છે ડોબરિયા ચિંતન નામનો, ચિંતનની ચિરાગ ડોબરિયા. તો એણે નવી ઓફિસ બનાવી છે. તો ત્યાં જ આવી છે આટો મારવા માટે. તો આટો મારતા આવી ને તમને બતાવો કેવી છે ઓફિસ. ને હા, જે આ ચિરાગ છે ને, એટલે કે ડોબરિયા ચિરાગ, તો એ હે ને અલ્ગો સ્ક્રિપ્ટ કંપનીનો હે ને માલિક છે. તો કે લાઈક બેઝિકલી IT કંપની છે. તો તમને બતાવું કેવી કંપની છે આઈટીની. હું વેદ, હું હાલે નવું શરૂ કર્યું તારા ભાઈએ બ્લોગિંગ. ઓફિસ ઓકે, સો આપણે લોકો જોઈને આવી ગયા છીએ ઓફિસ. હવે આપણે લોકો જમશું ને ધ્યાન જોઈશું કરીએ, હું કામ જ કરશું કંઈક. તો તમારા ભાઈ જમી લીધું છે. તો હવે આપણે કરશું કામ ને પછી જોઈ ટાઈમ વધશે તો સુઈ જાઉં. અત્યારે હું હે ને ઓલું જે HR વાળું હતું ને તો એની ઉપર કામ કરતો હતો. તો બેઝિકલી લાઈક આપણે એવું ફીચર એક ડેવલપ કરવું છે કે જેની અંદર આપણે જે ઇન્ટરવ્યૂની પહેલાં સિલેક્શનવાળી જે લિંક મોકલવી ને, તો ત્યારે એને એ જાતે જ શિડ્યુલ કરી શકે કે લાઈક મારે ફોર એક્ઝામ્પલ આજે 2 તારીખ છે તો એને એવું જોતું છે કે મારે 4 તારીખે રાતના 4 વાગે મારે ઇન્ટરવ્યૂ દેવું છે. તો દઈ શકશે, બિંદાસ દઈ શકશે. તો એવું આપણે ડેવલપ કરવું છે. તો ત્યારે હોય ને કે એનું લોજિક મૂકવું છો. તો એ ડેવલપ થઈ જાય ને પછી જે ઇન્ટરવ્યુઅર હશે ને એને ગમે ત્યારે એક્ઝામ એટલે કે જ્યારે ઇન્ટરવ્યૂ દેવું હશે ને ત્યારે દઈ શકશે. તો એ હું ડેવલપ કરવા માગું છું. ગુડ ઇવનિંગ ગાઈઝ. તો ભાઈ બધા કામ પતાવી જશે ને ભાઈ બેસી ગયા છે હવે નાસ્તો કરવા. તો નાસ્તો કરશું ને પછી એને એડિટિંગનું કામ બધું જે બાકી છે. તો એડિટિંગનું કામ થોડું ઘણું લઈ લેવું છે અત્યારે ને પછી આપણે કરવા જઈશું એક્સરસાઇઝ. મળીએ તો ઘડીક વાર રહીને. તો આપણે લોકો આવી ગયા છીએ બહાર. થોડુંક ઘણું છે ને કામ બામ છે, શ્રીફળ ને બીજું શું કહેવાય તેલ ને એવું બધું કંઈક લેવાનું છે. તો એ બધું નાનું મોટું બધું કામકાજ છે ને કે બધા પતાવી દેવી ને પછી આપણે એડિટિંગ કરશું. ને એડિટિંગ તો નહીં, પહેલાં એને એક્સરસાઇઝ કરશું પછી બધું પતાવશું. પહોંચી ગયા છીએ ઘરે ને હવે છે ને આપણે એક્સરસાઇઝ કરશું. એક્સરસાઇઝ પહેલાં પૂરી કરવી પછી આજ છે ને દાદા જાય છે ગામડે અને કંઈક કામ બામ છે તો લીધે. તો એને પછી મૂકવાઈ જવાનો છે. તો પહેલાં એક્સરસાઇઝ જલ્દી પતાવી પછી આરતી કરી નાખવી ને પછી દાદાને મૂકવા નહીં, પછી જમશું પછી દાદાને મૂકવા જશું. તો પહેલાં હે ને આજે વિચાર છે કે 1 કિલોમીટરનું પહેલાં વોકિંગ કરવી, કારણ કે આજ છે ને કે હાયલા નથી. તો પહેલાં વોકિંગ કરશું 1 કિલોમીટર અને પછી એક્સરસાઇઝ શરૂ કરશું. ને આજ પાછો નાસ્તો કર્યો હતો તો આજે તો એવી રીતનો છે કાલ જેવું. તો આજે પહેલાં એને વહેલા વોકિંગ કરી લેવી ને તો જરી આમ સ્ટેબલ થઈ જાય પછી આપણે એક્સરસાઇઝ શરૂ કરવી. ગાઈસ, તો આપણું 1 કિલોમીટરનું વોકિંગ પૂરું થઈ ગયું છે. હવે આપણે કરીશું આપણી એક્સરસાઇઝ. ઓકે, સો આજે તેને 2 જ સેટ લઈ ગયા કારણ કે ખાઈ લીધું હતું ને પછી પેટમાં હજમ નથી થતું. પછી પેટ ભરેલું હોય ને પછી કરવી ને એક્સરસાઇઝ પેટમાં દુખાવા મળે. તો હવે આનું કંઈક કરવું પડશે. તો આપણે લોકોએ જમી લીધું છે ને હવે ને દાદાને બસમાં મૂકવા જવાના છે. તો દાદાને બસમાં મૂકતા આવી ને પછી ઘરે આવીને એડિટિંગ કરશું. તો મળીએ બસ સ્ટેશને. એ ટડી બોય કાંઈ નથી જતો, તને નથી લઈ જવાનો ટડી બોય. તો આપણે લોકો પહોંચી ગયા છીએ બસ સ્ટેશન. દાદાને હવે ઉતારવીને પછી આપણે નીકળશું હમણાં. એ ટડી બોય. ઓકે, સો આપણે લોકો દાદાને મૂકીને આવી ગયા છીએ ઉપર. તો હવે આપણે કરશું એડિટિંગ. પહેલાં એને નાઇટ ડ્રેસને એવું પહેલે રેડી થઈ જાય ને પછી એને એવું બધું શરૂ કરે એડિટિંગનું એવું બધું કામ.
તો ચાલો શરૂ કરીએ. ઓકે, સો આપણે લોકો દાદાને મૂકીને આવી ગયા છે ઉપર. તો હવે આપણે કરશું એડિટિંગ. પહેલાં એને નાઇટ ડ્રેસને એવું પહેલે રેડી થઈ જાય ને પછી એને એવું બધું શરૂ કરીએ, એડિટિંગનું એવું બધું કામ. તો ચાલો શરૂ કરીએ. ફાઇનલી આપણું એડિટિંગ થઈ ગયું છે પૂરું. તો હવે આપણે કદાચ તો હુઈ જ જાશું, નકર હે ને આપણે ટેક કન્ટેન્ટ બનાવવાનું છે ને તો એની સ્ક્રિપ્ટ ને બધું રેડી કરવાનું છે. તો એ બધું રેડી કરશું ને પછી હુઈ જાશું. તો હવે મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. બાય, ગુડ નાઇટ, ટેક કેર.